વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર જેના ઘરમાં મદિરા એટલે કે દારૂ હોય તે ઘરમાં ભગવાન ક્યારેય પણ પ્રવેશ કરતા નથી. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી રહી. તો મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયમાં કહે છે કે સુરામ પિત્વા દ્વિજો મોહાદ અગ્નિવર્ણામ સુરામ પિબેત તયાચ કાયે દહ્યેત તતો મુચ્યેત કિલ્બિષાત. અર્થાત કે જે દ્વિજ બ્રાહ્મણ વગેરે અજ્ઞાનથી પણ મદિરાપાન કરે તો તેણે તેના પ્રાયશ્ચિત અર્થે અગ્નિ જેવી તીવ્ર મદિરાપાન કરી પોતાના શરીરનો પાત કરી દેવો, જેથી કરીને એ પાપથી મુક્ત થાય. આટલું કઠિન પ્રાયશ્ચિત મનુ મહારાજે મનુસ્મૃતિમાં કહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અજ્ઞાનથી પણ કોઈક વ્યક્તિ મદિરાપાન કરી દે ને તો એણે એના પ્રાયશ્ચિતને અર્થે ઉકળતી મદિરાપાન કરી જવાની છે અને એણે એના દેહનો ત્યાગ કરી દેવાનો છે, તો જ એનું એ પ્રાયશ્ચિત થાય. એનું કારણ શ્રીમદ ભાગવતના 8મ સ્કંદમાં મદિરાની ઉત્પત્તિની કથા આવે છે. દેવતાઓ અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે સમુદ્ર મંથન કરતા સુરાદેવીનું પ્રાગટ્ય થયું હતું અને એ સુરા અસુરોએ ગ્રહણ કરેલી હતી. અને એટલે માટે એ સુરા જે છે એટલે કે દારૂ જે છે એ અસુરોનો આહાર છે. શ્રીમદ ભાગવતના 4th સ્કંદમાં પૃથુરાજાની કથા આવે છે, જેમાં પૃથુરાજા પૃથ્વીનું દોહન કરતા હોય છે. તે સમયે અસુરો પ્રહલાદજીને વાછડો બનાવી પાત્રમાં સુરાનું દોહન કરે છે. કારણ કે એ સુરા જે છે એ અસુરોનો આહાર છે, પરંતુ મનુષ્યનો આહાર નથી. અને એટલે માટે આપણા ધર્મશાસ્ત્રોમાં સુરાપાનનું કઠિન પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલું છે. મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે મદ્યપાનમ ન કર્તવ્યમ સર્વથા ધર્મમિચ્છતા મદ્યપાનેન હિ નશ્યેત બુદ્ધિર ધર્મસ્ય શાશ્વતઃ. અર્થાત કે જે મનુષ્ય ધર્મ ઈચ્છે છે તેણે ક્યારેય મદિરાપાન ન કરવી, કારણ કે મદિરા બુદ્ધિ અને ધર્મ બંનેનો નાશ કરી દે છે. જે પણ કોઈ વ્યક્તિ મદિરા પાન કરતો હોય એનો ધર્મ તો સમાપ્ત થઈ જ જાય છે, પરંતુ એની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. માટે મદિરાપાન ક્યારેય પણ ન કરવી એ સિદ્ધાંત વાત છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે મધ્યમ માંસમ તથા મત્સ્યમ ત્યજેત ધર્માર્થમ ઈચ્છયા એતે ત્યક્ત્યા ભવેત શુદ્ધો ધર્મ માર્ગે પ્રતિષ્ઠિતઃ. અર્થાત કે ધર્મ અને મોક્ષની ઈચ્છના કરનારા મનુષ્યએ મદિરા, માંસ અને માછલીનો ત્યાગ કરવો જોઈએ. આનો ત્યાગ કરવાથી તે શુદ્ધ બની ધર્મમાં સ્થિર થઈ જાય છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન અહીં એવું કહી રહ્યા છે કે જે લોકો ધર્મની ઈચ્છા કરતા હોય તથા જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એણે મદ્ય છે, મદિરા છે, માંસ છે, માછલી છે, એનો ત્યાગ કરી દેવો. જો એનો ત્યાગ કરવામાં આવે તો જ એની બુદ્ધિ ધર્મમાં સ્થિર થાય છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે મદ્યપાન રતા યે ચ ન તે ધર્મસ્ય ભાગિનઃ અધર્મેણ તુ તે યુક્તા ન ગચ્છન્તિ પરામ ગતિમ. અર્થાત કે જે લોકો મદિરાપાનમાં રુચિ ધરાવે છે
તેઓ ધર્મના ભાગીદાર નથી અને તેઓ અધર્મમાં જોડાયેલા હોવાથી ક્યારેય પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરતા નથી. જે લોકો મદિરા પાનની અંદર રચ્યા વચ્યા રહેતા હોય છે તથા જે ઔષધમાં, જે ખાવાના પદાર્થમાં મદ્ય છે, માંસ છે ઇત્યાદિ પદાર્થ આવતા હોય અને એ ભક્ષણ કરવામાં રુચિ રાખતા હોય છે, તેઓ અધર્મમાં જોડાયેલા છે અને ક્યારેય પણ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરતા નથી. અને એટલે માટે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહે છે ક્ષુરાપાનમ મહાપાતકમ, અર્થાત કે મદિરા પાન કરવું એ મહાપાપ છે. 5 જે મોટા પાપો ગણાવ્યા, સુવર્ણની ચોરી કરવી, ગુરુ સ્ત્રીનો સંગ કરવો તથા મદિરા પાન કરવી ઇત્યાદિક જે મોટા પાપો ગણાવવામાં આવેલા છે, એ મોટા પાપોની અંદર આ મદિરા પાન પણ આવી જાય છે. માટે મદિરા પાન ક્યારે પણ કરવું જોઈએ નહીં. અને જે લોકો મદિરા પાન કરે છે તથા જેના ઘરમાં મદિરા હોય છે, એના ઘરમાં ભગવાનનો ક્યારેય પણ પ્રવેશ થતો નથી. આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ઇતિહાસ બનેલો છે. એ ઇતિહાસ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં મેંગણી નામનું ગામ આવેલું છે. એ મેંગણીના દરબાર માનભાને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સમાગમથી ભગવાન શ્રી હરિનો ભગવાનપણાનો નિશ્ચય થયો અને એઓએ તથા એમના સમસ્ત પરિવારે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો આશ્રય કર્યો. ભગવાન શ્રી હરિના આશ્રિત થતા પહેલા મેંગણીના રાજા બહુ જ કુકર્મમાં લાગેલા હતા. પરંતુ જે દિવસથી એઓએ ભગવાન શ્રી હરિનો આશ્રય કર્યો તે દિવસથી એઓ શિક્ષાપત્રી પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરતા હતા. એમનો સમસ્ત પરિવાર પણ શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર જ પોતાનું જીવન વ્યતીત કરતો હતો. એક સમયની વાત હતી, મેંગણીના દરબાર માનભાના એકના એક પુત્રને બીમારીએ ગ્રસ્ત કરી લીધો. એમની બીમારી એટલી બધી વધી ગઈ કે એમનો અંતકાળ આવી ગયો. અને અંતકાળે ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તોને વચન આપેલું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. આ જે વચન આપેલું છે તે અનુસાર ભગવાન શ્રી હરિ મેંગણીના રાજા માનભાના પુત્ર એઓને અંતકાળે લેવા માટે આવ્યા. માનભાના પુત્ર અમરસિંહે જોયું કે ભગવાન શ્રી હરિ મને લેવા માટે આવેલા છે, પરંતુ ઘરની અંદર એવું આવતા નથી. ત્યારે અમરસિંહે ભગવાન શ્રી હરિને પૂછ્યું કે પ્રભુ આપ ભીતર પધારો, આપ અંદર કેમ નથી આવતા? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે અમરસિંહ, તમારા ઘરમાં દારૂના શીશા છે, મદિરાના શીશા છે, એટલે માટે અમે ઘરમાં ન આવશું. આ પ્રમાણે ભગવાન શ્રી હરિની વાત સાંભળી અમરસિંહ આશ્ચર્યચકિત થઈ ગયા અને એઓ પોતાના પિતા માનભા પ્રત્યે બોલ્યા કે પિતાશ્રી, ભગવાન શ્રી હરિ શું કહે છે? આપણું ઘર તો સત્સંગી છે, પછી આપણા ઘરમાં દારૂના શીશા કેવી રીતના હોય? આ પ્રમાણે પોતાના પુત્રની વાત સાંભળી માનભાઈએ પોતાના દાસ દાસીઓને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું કે શું આપણા ઘરની અંદર દારૂના શીશા છે?
એ સમયે બધા જ દાસ દાસીઓએ કહ્યું કે નહીં, પરંતુ એ દાસ દાસીઓમાંથી એક દાસી હતી ને, એ બોલી કે હા બાપુ, અમે 2 સીસા માળિયામાં રાખીને એના પર ગોદડું ઢાંકી દીધેલું છે. આ પ્રમાણે જ્યારે પેલી દાસીએ કહ્યું એટલે માનભા ક્રોધાયમાન થયા અને તેના પ્રત્યે બોલ્યા કે રે આભાગણી, પહેલી ટકે તેને બહાર કાઢ અને ઉકરડામાં નાખી આવો. આ પ્રમાણે જ્યારે માનભાઈએ કહ્યું એટલે પેલી દાસી એ બંને સીસા લઈને ઉકરડામાં નાખી આવે છે. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ માનભાના ઘરમાં પધારે છે. માનભાના ઘરમાં પધારતા જ એમનું આખું ઘર પ્રકાશથી ભરાઈ જાય છે. અને પછી ભગવાન શ્રી હરિ માનભાના પુત્ર અમરસિંહના આત્માને લઈને દિવ્ય ધામમાં પધારે છે. આ પ્રમાણે હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 વાર્તા 289 આ પ્રસંગ નોંધાયો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેના ઘરની અંદર મદિરા પાન થતી હોય, મદિરા પાન કરનારા લોકો રહેતા હોય, તથા મદિરાથી મિશ્રિત એવા પદાર્થો હોય, તેના ઘરમાં ભગવાનનું આવાહન કરવામાં આવે, દેવતાઓનું આવાહન કરવામાં આવે, તો ભગવાન ક્યારેય પણ એવા ઘરની અંદર પધારતા નથી. માટે જે ઘરમાં અભક્ષ્ય ભક્ષણ થતું હોય, અપેય પાન થતું હોય, એવા ઘરમાં ભગવાનનું ક્યારેય પણ આવું શક્ય હોતું જ નથી. જેના ઘરમાં દારૂ છે, માંસ છે, મદિરા છે, લસણ છે, કાંદા છે ઇત્યાદિ ભક્ષણ થતું હોય, ત્યાં ભગવાનનું આગમન ક્યારેય પણ થતું નથી. માટે ભક્તો, તમે પણ કોઈ પણ સંપ્રદાયના હો, પરંતુ તમારા ઘરની અંદર પણ અભક્ષ્ય ભોજન થતું હોય, અપેય પાન થતું હોય, તો તમારા ઘરની અંદર પણ ભગવાન ક્યારેય પધારશે નહીં. માટે ભલા થઈને આવી બધી વસ્તુઓથી તમે દૂર રહેજો. ક્યારેય પણ અભક્ષ્ય ભક્ષણ કરતા નહીં, અપેય પાન કરતા નહીં. કેટલાક લોકોને મદિરા છે, માંસ છે ઇત્યાદિ ભક્ષણ કરવાની તો આદત હોતી નથી, પરંતુ એ લોકો ડુંગળી અને લસણ ખાતા હોય છે. ડુંગળી અને લસણ એ અભક્ષ્ય વસ્તુ છે અને શાસ્ત્રોમાં એ ભક્ષણ કરવાનો નિષેધ છે. કારણ કે ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાહુની ઉલટી માટી થઈ છે. પુરાણોમાં કથા આવે છે કે સમુદ્ર મંથન થયું અને ભગવાન શ્રીમદ નારાયણ મોહિની રૂપ ધારણ કરી અસુરોને મોહિત કરી દેવતાઓને અમૃતપાન કરાવતા હતા. અને તે સમયે રાહુ નામનો દૈત્ય સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી જાય છે અને શ્રીમદ નારાયણ ભગવાન એને પણ અમૃતપાન કરાવે છે. ત્યારે સૂર્ય અને ચંદ્ર ચાડી કરી દે છે અને એને લઈ મોહિની નારાયણ સુદર્શન ચક્ર દ્વારા રાહુ દૈત્યનું મસ્તક કાપી નાખે છે. અને તે સમયે રાહુના મુખમાં જે અમૃતનો ગૂંતળો હતો તે બહાર નીકળી જાય છે અને એની જે અન્ન નળી હતી એ પણ કપાઈને ધરતી પર પડે છે. એ રાહુનો ગૂંતળો જે ધરતી પર પડ્યો એ જે લસણ થાય છે અને એની અન્ન નળી જે છે એ જ કાંદો થઈ જાય છે. શાસ્ત્રોની અંદર આપતકાળમાં માંસ ભક્ષણ કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ આપતકાળમાં લસણ અને કાંદા ખાવાની છૂટ આપવામાં આવી નથી. લસણ અને કાંદો જે છે એ માંસ કરતા પણ વધુ અભક્ષ્ય છે અને એટલે માટે આપતકાળમાં પણ લસણ અને કાંદો ખાવાની છૂટ આપવામાં આવી નથી. માટે ભક્તો, જેના ઘરની અંદર અભક્ષ્ય ભક્ષણ થતું હોય, અપેય પાન થતું હોય, એના ઘરમાં ભગવાનનું આવાહન ક્યારેય પણ થતું નથી. માટે તમારા ઘરની અંદર પણ આવી બધી વસ્તુ હોય, અભક્ષ્ય તથા અપેય ઇત્યાદિથી મિશ્રિત કોઈ પણ વસ્તુ હોય, તો પહેલી તકે એને બહાર કાઢી નાખજો. અન્યથા ભગવાનનું આવાહન તમારા ઘરમાં ક્યારેય પણ થશે નહીં. આટલું કહીને
હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.